મારું નામ સંજય છે અને હું અહીંયા જાવા શીખવા આવું છું. લાસ્ટ 2 મંથથી અહીંયા શીખું છું. એકચ્યુઅલી જાવા વિશે મને થોડી બી ખબર નથી કે જાવાની સ્ક્રીન વિશે કે જાવા એકચ્યુઅલી એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે એ પણ મને નથી ખબર. પણ આજે એ પોઝિશન ઉપર છું કે જાવાનું મીન્સ કે 60% કોર્સ મારે કમ્પ્લીટ થઈ ગયા છે અને આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ દેટ. અને જે ફેકલ્ટીઝ છે ઇઝ વેરી ગુડ, વેરી હાઈલી નોલેજેબલ અને હાઈલી એક્સપિરિયન્સ પર્સન છે. અને અહીંયા આવવાથી બીજું એક એવું એટમોસ્ફિયર છે કે તમે ખુલીને તમારી જે બી વીકનેસ છે એ તમે ઇઝીલી શેર કરી શકો છો અને એને વીકનેસને તમારી સ્ટ્રેન્થની અંદર કન્વર્ટ કરી શકો છો, બરાબર. અને રહી વાત લેંગ્વેજીસની, જે જાવા છે કે .NET છે કે PHP છે, બરાબર. અત્યારે જાવા ઇઝ વેરી હાઈલી demanding in market, so people are very afraid to learn this language particular. પણ અહીંયા આવવાથી મને એવું લાગ્યું જ નહીં કે ભાઈ જાવા એટલે અઘરી લેંગ્વેજ છે, કે ઇઝીલી તમે જે નોર્મલ લેંગ્વેજ જે શીખો છો એ તમે એની સેમ રીતે તમે શીખી શકો છો. પણ ખાલી એટલું મગજમાં રાખવાનું કે તમે પહેલી જ વાર શીખો છો, પહેલી જ લેંગ્વેજ છે તમારે. જો તમે કોઈ વસ્તુને બીજી કોઈ લેંગ્વેજ જોડે કમ્પેર કરશો તો જાવા થોડું તમને ટફ પડી શકે. પણ અહીંયા હું જ્યારે કોર એક્સ્ટ્રીમમાં આવ્યો ત્યારે મને બીજી લેંગ્વેજ બી આવડે છે, પણ જાવા જોડે મેં કમ્પેર નથી કરી કે ભાઈ પેલી લેંગ્વેજમાં આવું છે અને ઇઝી છે, એવું નહીં. માઇન્ડલી લોકોએ મને રૂમર્સ બી એવા હતા કે ભાઈ જાવા એકદમ ટફ લેંગ્વેજ છે, કે ભાઈ લોકો નથી કરી શકતા, અધવચ્ચે છોડી દે છે. પણ અહીંયા આવવાથી ફેકલ્ટીઝના સપોર્ટના કારણે હું અત્યારે એવું કહી શકું કે ભાઈ જો કોઈ લોકોને એક્ઝેક્ટલી જેને સારું એવું કેરિયર બનાવવું હોય તો જાવા લેંગ્વેજ ઇઝ બેસ્ટ. કેમ કે કોઈ બી દેશમાં જશે, કોઈ બી જગ્યાએ જશે ને ત્યાં જાવા તો હશે જ. બીજા કોઈ લેંગ્વેજનું કદાચ માઇનસ કે પ્લસ અંશે તમારું થોડું તમે લેગ બિહાઇન્ડ થઈ શકો છો, પણ જો તમને જાવા આવડતું હશે તો એનાથી રિલેટેડ ઘણી બધી ટેકનોલોજીસ છે માર્કેટની અંદર અને તમે એને યુઝ કરી શકો છો તમારું નોલેજ જાણવા માટે.